હેલો યુટ્યુબ ફેમિલી, સીતારામ, હર હર મહાદેવ અને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. તો કેમ છો યુટ્યુબ ફેમિલી? આઈ હોપ કે બધા મજામાં હશો અને દીપ્તિબેનનો વિડીયો જોતા હોય એ લોકો મજામાં જ હોય. કેમ કે આજ તો આપણી ગુડ મોર્નિંગ તો ન કહેવાય, ગુડ આફ્ટરનૂન થઈ ગયું છે. કેમ કે બપોરના 12 ને 10 જેવો સમય થઈ ગયો છે અને આપણે આજે ઉઠવામાં મોડું થઈ ગયું હતું એટલે નાહી ધોઈને હજી તો ફ્રેશ જ થયા છે અને કીધું નાનકડો એવો વિડીયો બનાવી નાખી. અને કિચનમાંથી આવી છું પાછી, શું કહેવાય, વિડીયોનું સ્ટાર્ટિંગ કર્યું છે કિચનમાંથી. એટલે તમને લોકોને ખ્યાલ આવી જ ગયો હશે, કાંઈક રેસીપી આવશે. એટલે કીધું ચાલો નાનકડી એવી રેસીપી થઈ જાય. અને ઝરમર ઝરમર વરસાદ ચાલુ છે, કાંઈ સરખો વરસાદ આવતો નથી, ઝરફર્યું ચાલુ છે. એટલે કીધું મસ્ત મજાની મોસમ છે ચોમાસાની, અને કાંઈક રોજ રોજ મીઠું પણ ન ખવાય, કંઈક કડવું પણ ખાવું જોઈએ. એટલે આપણે બનાવી છીએ મેથી દાણાનું શાક. તમે જોઈ શકો છો, જો મેથી મસ્ત મજાની આપણી પલળી ગઈ છે. 2-3 પાણીએ પહેલાં હું વોશ કરી નાખું. આને મેં ગઈકાલ રાતે ઉપર સુવા ગઈ રૂમમાં, એની પહેલાં યાદ આવી ગયું મેથી પલાળી નાખું, નહીંતર કાલે વિડીયોમાં શું બતાવીશ એવું છે. તો ચાલો વોશ કરી નાખું. અને શું કહેવાય, વરસાદની કોમેન્ટ કરજો ભાઈઓ બહેનો, તમારા ગામમાં કેવો વરસાદ છે. અમારે તો કાંઈ એવો બધો છે નહીં વરસાદ. જો આપણી મેથી સરસ મજાને ધોઈ નાખી, થોડીક પલાળી તોય કેટલી બધી પોહાણી, જો એવું છે. પાણી નાખી દીધું છે પૂરતા પ્રમાણમાં. અને હવે મીઠું એડ કરી દઈએ. બાફવામાં જ નાખી દે એટલે વઘારમાં હવે નાખવું ન પડે. બાટલોય બંધ છે. ચાલો 2 વિસલ વગાડી લઈએ હવે. અને મસ્ત મજાની એકદમ શું કહેવાય, ગુણોથી ભરપૂર. કડવું તો ખાવું જોઈએ ક્યારેક ક્યારેક, અને આપણા ખાસ વાળ માટે હેલ્ધી, એકદમ સાંધાના દુખાવા માટે પણ બહુ સારું એવું મેથીનું શાક આપણે આજે બનાવવાના છીએ. એટલે જો હવે આપણે મેથીને બાફવા મૂકી દીધી છે, ત્યાં સુધીમાં લસણ ને એવું બધું ફોલી લઈ, ડુંગળી સમારી લઈ, પછી પાછા મળીએ. ક્યારેક ક્યારેક કડવું પણ ખાવું જોઈએ, રોજ રોજ મીઠું ને મીઠું ન ખાધે રખાય. એટલે એવું છે. બાકી જો આજ તમે જોઈ શકો છો ન્યૂ કુર્તો, આ દીપ્તિબેને હમણાં જ 2 કુર્તાની શોપિંગ કરી છે. એ કુર્તો છે, કેવો લાગે છે કોમેન્ટ કરીને જણાવજો. નીચે પહેર્યો છે જીન્સનો પ્લાઝો, ફૂલ કમ્ફર્ટેબલ રહે. અને આને હજી આપણે છે ને હજી વોશ નથી કર્યો, કેમ કે વોશ કરીને પછી ચડી જાય તો, એટલે થોડોક લૂઝ રાખ્યો છે. અને એવું લાગશે ફિટિંગ એ કરાવી નાખશું. કીધું આજે મુહૂર્ત કરી જ નાખી, નવા કુર્તા પહેરવાના, મોજે મોજ. ઘટે તો જિંદગી ઘટે, બાકી જિંદગીમાં કાંઈ ન ઘટે. બરાબર ને મિત્તલબેન? તો ચાલો થોડી વાર પછી મળીએ પાછા. ચાલો, જો આપણી મેથીમાં 3 વિસલ વાગી ગઈ, એટલે હવે મસ્ત મજાની ચડી ગઈ હશે. થોડીક વાર એમને રહેવા દે, ત્યાં સુધીમાં આપણે અહીંયા ઓઇલ મૂકી દઈએ. ચલો 2 પાવરા જેટલું ઓઇલ નાખો ને, પણ મને તો હવે અટકળે આમાં આઈડિયા આવી જાય છે, પણ તમારે 2 પાવરા સમજવાનું એવું છે. મજા આવે બોટલ યુઝ કરવાની. પાવરું કાંઈ નહીં, મૂકી દીધું પાવરું ધોઈ કારવીને કોઠીમાં સામે. તેલનું કેન નાનકડું એવું હતું એ. અને જો અહીંયા આપણે ડુંગળી લઈ લીધી છે, અને થોડુંક એવું લીધું છે, લસણની કટકી કરી લીધી છે, અને હા દહીં લઈ લીધું છે, અને લીમડાના પત્તા. હવે ચાલો
આટલી એવી વસ્તુ લીધી છે. ટમેટું નાખવું હોય તો નાખી શકો, પણ મેં અહીંયા સ્કીપ કર્યું છે કે એના બદલામાં દહીં લીધું છે. બાકી ટમેટા તો પડ્યા છો ફ્રીજમાં, પાછા એમ ન કહેતા ટમેટા નહીં હોય. ટમેટા તો છે. અને શાકભાજીનો ભાવ અમુક સસ્તો છે, અમુક બહુ મોંઘો છે, એવું છે. ચોમાસામાં તો ભાઈ એવું જ હોય, મેથીના એના ભાવ વધારે હોય. જો હવે આપણે મેથી ચેક કરી લે શું કહે છે. ગઈ તેલમાં ઉઠશે. વિસ્કલનો અવાજ આવતો સાંભળી લેજો. અને મારી જેમ મેથીનું કડવું કડવું પાણી પીવું કોને ભાવે? મને તો બહુ ભાવે હો મેથીનું પાણી. આ જે બાફવામાં હોય એ ફેંકું નહીં, એ પણ પી જાવ, બહુ જ ભાવે. એટલે તો દીપ્તિબેન છે ને થોડે કડવા છે બોલીના. ઘણા લોકોને એવું થાય કે બહુ બોલી આકરી છે, પણ એવું કાંઈ નથી. આ તો આપણે મજાક કરી છીએ, પણ મેથીનું પાણી શરીર માટે બહુ સારું. તો મસ્ત મજાની એકદમ બફાઈ ગઈ આપણી મેથી, જોઈ શકો છો. પણ સારું નરવું એટલે પીવું જોઈએ ને ક્યારેક. આવું મેથીનું શાક પણ ખાવું જોઈએ. અને પાણી તો મને બહુ ભાવે, એટલે પાણી હમણાં દીપ્તિબેન બધું નીતારીને ઠંડુ થાય એટલે પી લઈશ, એવું છે. જો ચાલો હવે બહુ ગપશપ નહીં કરીએ. અને આ વરસાદ તો હરખો આવતોય નથી ને કાંઈ નહીં, એવું છે. લીમડાના પત્તા લઈ લઈએ. ચાલો સૌ પ્રથમ તો આપણે રાઈ જીરું એડ કરી દઈએ. એના વગર બધું અધૂરું. ગમે તે શાક બનાવો, રાઈ જીરું ન નાખો તો મજા જ ન આવે શાકમાં. રાઈ જીરું લઈ લીધું, નાખી દીધું. હવે નાખી દઈશું હિંગ, એટલે પચી જાય એમ. મીઠા લીમડાના પાન, હવે નાખી દઈશું લીલું લસણ. લીલું લસણ શું, સૂકા લસણની કળીઓ થોડીઓ, અને ડુંગળી. મસ્ત સ્મેલ આવી. હવે નાખી દઈશું હલ્દી. કોઈ પણ રસોઈ બનાવો ને એમાં શરૂઆતમાં તમે હળદર નાખી દે ને એટલે કલર એકદમ મસ્ત આવે, પાકી જાય. કલર એકદમ આમ ખીલે. માણસો કેમ અમુક ખીલતા હોય એમ આપણું શાક ખીલે. માણસોનું પણ એવું જ છે કે ગરજ હોય ત્યારે અને ગરજ ન હોય ત્યારે. ચાલો આપણે ઊંધે પાટે ગાડી નથી ચડાવી. ચાલો ડુંગળી આપણી સરસ સતળાઈ ગઈ છે. હવે એની અંદર આપણે પેલા આમાં મસાલા કરી નાખશું. આપણે નાખી દઈશું કાશ્મીરી મરચું. લસણની ચટણી હવે નહીં નાખું, કેમ કે લસણની કળી નાખેલી છે ઓલરેડી. એટલે કાશ્મીરી મરચું નાખી દેવાનું. ધનિયા પાવડર, થોડુંક સાદું મરચું પણ નાખશું. કાશ્મીરી મરચું તો કલર લાવવા માટે. એ જો આપણે આમ મોલમાંથી લઈ આવી અને એ ખાલી કલર લઈ આવવા માટે જ હું નાખું છું. એટલે હવે નાખી દઈશું દહીં. જે તમારે નાખવું હોય તો નાખી શકો, અધરવાઇઝ સ્કીપ પણ કરી શકો છો. દહીં નાખી ફટાફટ હલાવી નાખવાનું. અને હવે નાખી દઈશું મેથી. દહીંને ફાટવા નહીં દેવાનું, ફટફટ હલાવી જ નાખવાનું. દહીં નાખવાનું કારણ એ કે તમને બહુ મેથી, જે લોકોને બહુ કડવું ન ભાવતું હોય શાક મેથીનું, તો દહીં નાખો ને તો સહેજ કડવાશ ભાંગી જાય. એટલા માટે મસ્ત મજાનું શાક. આહા શું લાગે છે ઓ જોરદારમાં. એવા મસ્તી નથી કરતી ને મારા વખાણે નથી કરતી, પણ ખરેખર બહુ ભાવે મેથીનું શાક. ચાલો હવે દહીંમાં પાણી નાખી દઈશું થોડુંક. આપણે જાવા નહીં દેવાની, કોઈ વસ્તુનો બગાડ કરવાનો નહીં. ચાલો
ઓકે, આપણું શાક હમણાં રેડી થઈ જશે. ચાલો ઢક્કન ઢાંકી દઈએ. આ મારું ફેવરિટ, ઘણા બધા છે આવા મારી પાસે ઢક્કન અલગ અલગ. તો મેથીનું પાણી આપણે એક થાળીમાં કાઢી લઈએ. થાળી ક્યાંય ભાઈ. ચલો હવે થોડી વાર પછી ઉકળે પછી બતાવું છું કેવો કલર આવ્યો છે. મેથીનું શાક આપણું મસ્ત મજાનું હમણાં ચડી જશે. 2 મિનિટ પછી જ મળીએ પાછળ. જો આપણું મેથીનું શાક બનીને એકદમ રેડી થઈ ગયું છે. તમને લોકોને બતાવી દઉં. ગેસની ફ્લેમ પહેલાં તો બંધ કરી દઈએ. જો છે ને બાકી કલર એમ આવ્યો જોરદાર. રસો થોડોક રાખ્યો છે, એનું કારણ એ કે આપણે રોટલી સાથે ચોળીને ખાવું છે, એટલા માટે થોડોક રસો હોય તો મજા આવે. બાકી જો થોડોક એવો રસો રાખ્યો છે. અને આની અંદર તમે ગોળ પણ એડ કરી શકો છો, પણ મેં સ્કીપ કર્યો છે કેમ કે મને ગોળવાળું શાક ભાવતું નથી. કડવું શાક ભાવે છે મેથીનું, એટલે ગોળ નાખ્યો છે. અને થોડું દહીં નાખ્યું હતું, એ તો તમને ખબર જ છે. આપણું શાક બનીને મસ્ત મજાનું રેડી થઈ ગયું છે. અહીંયા આપણી રોટલી પણ પહેલાં જ બનાવી લીધી હતી, એ કમ્પ્લીટ છે. અને સાથે ડુંગળી લીંબુવાળી અને ગરમરનું અથાણું. ગરમર એક જ ખાઉં છું, પછી મને પેટમાં થોડીક તકલીફ થઈ જાય, પણ બહુ ભાવે, રહેવાય નહીં, એટલે એક ગરમર ખાઈએ. અને મેથીનું શાક ખાસ છે ને, હું મારી મમ્મીને ઘરે હતી ને ત્યારે મારા પપ્પાની ક્યાંક બહાર ગયા હોય ને ત્યારે હું ને મારી મમ્મી એકલા હોય ને એટલે અમારું ખબર હોય ને કે કાલે ક્યાંય બહારગામ જવાના છે, એટલે રાતે મેથી પલાળી દઈને. મમ્મી દીકરીનું બેયનું ફેવરિટ શાક છે મેથીનું. એટલે મમ્મી જોઈ લે છે, તાર દીકરીએ મસ્ત મજાનું શાક બનાવ્યું છે મેથીનું. એટલે એવું છે કંઈક, મેથીનું શાક બહુ ભાવે. મમ્મીના ઘરે હતી ત્યારથી જ. આપને જૂનો ટ્રાયપોડ મળી ગયો છે, બહુ પહેલાંનો હતો એ, એટલે આપણું ટેમ્પરરી કામ રોડવાઈ જાય છે આનાથી, એવું છે બાકી. અને હા, મશીન ચાલુ છે, બતાવો. ગાજસ આપણું મશીન ધીમું ધીમું. જો કેટલી મિનિટ બાકી, 1:21, એટલે હજી 1.25 કલાક જેવું ઓલમોસ્ટ મશીન થાય છે આપણું. અને અહીંયા જો આપણે ટબે ભરાવા મૂકી દીધો છે. ધીમું ધીમું ઉપરથી પાણી આવે તો વાસણ હમણાં હું અહીંયા ઉટકું છું, પાછળ દુકાન આગળના ભાગે ઉટકતી. એટલે વાસણ ઉટકવા માટે આપણે પાણીનો શું કહેવાય, વરસાદના પાણીથી જ વાસણ ઉટકાઈ જાય, એટલા માટે ત્યાં બધું ટબને ગોઠવી દીધું છે. ને આગળ ફળિયામાં થોડોક વરસાદની પડતું, એના કરતાં કીધું પાછળ સારું, એટલે અહીંયા પાછળ ચિત્રીમાં વાસણ ઉટકી નાખું છું, એવું છે. બાકી ચાલો થોડી વાર પછી મળીએ. બહુ લાંબી ગપશપ નહીં કરીએ. અને મહાદેવની પૂજાના દર્શન કરાવી દો બપોરે, હો એ પણ જોઈ લેજો. આપણા પતિદેવ પૂજા કરીને જ ગયા હોય સવારમાં. જય મહાદેવ. પતિદેવ સવાર પૂજા કરીને જોબ ઉપર ગયા હોય, એવું છે. ચલો આવજો, લાંબી ગપશપ નહીં કરીએ. બાય, સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં. ચલો આવજો.